રામ રામ નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર મહેશ. આપનું હાર્દિક સ્વાગત કરું છું બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવારની અંદર. આજનો આપનો પ્રશ્ન છે, પશુ ઉઠલા કેમ મારે છે? રિપીટ થાય છે, વારંવાર બીજદાન મુકાવા છતાં પણ ઉઠલા મારે છે. તમે પાડે પણ ફેરવો તો પણ ઉઠલા મારે. એના માટે અમે આજે લઈને આવ્યા છીએ તમારા માટે એવો મસ્ત પ્રશ્ન કે તમારું પશુ જલ્દી ગાભણ થશે, વાછડી કે નાની પાડી છે તે પણ જલ્દી એનો ગ્રોથ થશે. રિપીટનો પ્રોબ્લેમ દિવસે ને દિવસે વધતો જાય છે. 10 કોલ એવા આવે કે અમારી ભેંસ ઉઠલા મારે છે, ગાભણ નથી થતી. પણ આવે કે ભેંસ 5 દિવસ સુધી ગરમીમાં રહે છે, 6 દિવસ સુધી ગરમીમાં રહે છે, 10 વખત બીજદાન કરાવી છતાં પણ ભેંસ ગાભણ નથી થતી. આજે મારે એ વાત કરવી છે કે તમારું પશુ જો રેગ્યુલર સુધી 12 મહિને બચ્ચું લેવું હશે તો તેના માટેનો અમે પ્રશ્ન લઈને આવ્યા છીએ. તમે જે ખોરાક આપો છો, ખોરાક કેવો આપો છો? ઘઉંનું ભડકું આપો છો, બાજરી આપો છો, સાગરદાણ આપો છો કે કોઈ પણ અધર કંપનીનું દાણ આપો છો? એની અંદર મિનરલ કયા પ્રકારના આવે છે તમને તો કોઈ ખબર નથી કે એની અંદર શું આવે છે. એટલે રોજનું તમારે 50 ગ્રામ મિનરલ આપવું પડશે, એટલે કે 7 રૂપિયાનું મિનરલ પડે રોજનું એક પશુને ખવડાવવાથી. જો તમે રેગ્યુલર મિનરલ આપશો તમારો પ્રશ્ન, બધા પ્રશ્નો સોલ્વ થશે. એક ડોક્ટરી ખર્ચ ઘટી જશે તમારા તબેલાની અંદર કે તમારા ફાર્મની અંદર. ડેલી મિનરલ આપવા તમારું પશુ ઉઠલા નહીં મારે, જલ્દી ગાભણ થશે. પાવડરનો બેનિફિટ તો તમને, ધારો કે મિનરલ ચાલુ રાખશો તો રોજનું 500 ગ્રામ દૂધ વધશે, એટલે તમારો પાવડર ધારો કે 7 રૂપિયાનો કોસ્ટ આવશે ડેલીનો, તો 500 ગ્રામ દૂધ આવશે, એટલે ગાયનું દૂધ હોય તો 25 રૂપિયા અને ભેંસનું હશે તો 35-40 રૂપિયાનો ફાયદો છે. એમાં તમારો 1 રૂપિયાનો પણ નુકસાન નથી. રેગ્યુલર મિનરલ આપવાના ફાયદા. મિનરલના ફાયદા. આજે અમે તમારા માટે એવી જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવ્યા છીએ કે કલ્ગીમિન ફોર્ટ મિનરલ મિક્સચર છે એક. આગળ અમે તમને બતાવીશું એ પ્રોડક્ટ. એ પ્રોડક્ટ આપવાથી તમારું પશુ જલ્દી ગાભણ થશે, નાની વાછડી કે પાડી છે તેનો જલ્દી વિકાસ થશે. અમે તેના એવા 100થી વધારે એવા કેસમાં વાપરીને રિઝલ્ટ લીધું છે. બહુ સારું રિઝલ્ટ છે. મેં ખુદ મારા ફાર્મ ઉપર વાપરેલું છે, બહુ સારું રિઝલ્ટ છે. તે આપવાથી તમે અધર કંપનીના કોઈ મિનરલ વાપર્યા હશે, કોઈ ડૉક્ટરને એવો પ્રશ્ન હોતો હશે કે અમે અધર કંપનીના મિનરલ વાપર્યા પણ એનો 12 મહિનાથી મિનરલ ખવડાવ્યા પણ કે 5 કિલો 6 કિલો તમે મિનરલ ખવડાવ્યો છે તો પણ કે પાડીને વાછડીને વિકાસ નથી. ડૉક્ટર આવીને કહેતા હશે કે આ પાડીને વિકાસ નથી, હજી ખવડાવો. એટલે એ પણ પ્રશ્ન તમારો સોલ્વ થશે. અને રેગ્યુલર મિનરલ આપવાથી તમારા પશુ ગાભણને પણ તમે ખવડાવશો તો ઝેર આપણે મેલ કહીએ કે નહીં, આરોપી, એ ઝેર પણ જલ્દી પડી જશે. એ પડી નહીં પડે તો પછી તમારા પશુને કોથળી સાફ કરાવવી પડશે. એના લીધે તમારો પ્રશ્ન જે ભેંસ છે એ રિપીટ થતી હશે. તમારી ભેંસ મેલ પડાવવા પડતો હશે, વારંવાર રિપીટ થતી છે. મેલ પડાવશો એટલે પૂરેપૂરું દૂધમાં પણ ભેંસ નહીં આવે. ખૂબ એવા પશુ હોય જે એનો શરીરનો પૂરેપૂરો તંદુરસ્ત ના હોય એટલે એ મેલ પડાવવા જ પડે, ઝેર પડાવવી જ પડે. એટલે તમે રેગ્યુલર મિનરલ આપશો તો ભેંસનું શરીર પણ કે ગાયનું શરીર પણ તંદુરસ્ત રહેશે. એટલે ધાર્યા કરતાં પણ વધારે દૂધ આપશે રેગ્યુલર મિનરલ આપશો તો. શરીર પણ એનું સ્વસ્થ રહેશે, બીમારી ના આવે તમારા ફાર્મની અંદર રેગ્યુલર મિનરલ આપવાથી. મિનરલ આપવાથી એક મસ્ત પ્રશ્ન છે, એક ભાઈનો હતો પ્રશ્ન કે મિનરલ આપવાથી શું શું થાય. મિનરલ આપવાથી તમારું પશુ 12 મહિને તમે એનાથી એક તંદુરસ્ત બચ્ચું, નાનું 12 મહિને ભેંસ વિવાય એટલે એનું બચ્ચું વાછરડું કે લઈ શકો, બીમારી ના આવે. આપણે જે આગળ વાત કરી મિનરલની, જે છે આ છે મિનરલ કલ્ગીમિન ફોર્ટ. આ મિનરલ આપવાથી એવા ઘણા પ્રશ્ન સોલ્વ થાય છે. મેં મારા ફાર્મમાં મારી 5 વાછડી હતી, એના બીજી ઘણી કંપનીઓના મિનરલ વાપર્યા, સારી સારી આમ ઇન્ટરનેશનલ કંપનીઓના 50 કિલો 4 રડલી અને મેં એવા મિનરલ વાપર્યા તો પણ એનું રિઝલ્ટ જ નહોતું મળતું. મેં આરી 2 ડોલ વાપરી કલ્ગીમિન ફોર્ટ. મારા પશુ અત્યારે 25 દિવસની ગાભણ પણ થઈ ગઈ, રિપીટ પાછી નહીં થઈ, વિકાસ કમ્પ્લીટ થયો. પહેલાં હું ચેક કરતો તાવ તસલી ઓગળી જેવો જ ગર્ભાશય હતો, એટલે કમ્પ્લીટ પૂરું ગર્ભાશય ટોનમાં આવે જ નહીં. આ પાવડર વાપર્યા પછી એવો ઘણો બધો હોર્મોનમાં ફેર પડ્યો,
કે મારા પશુ પણ ગાભણ થઈ જાય અને બીજા 50 થી 60 એવા આગળ મારા ગ્રાહક હશે તેમને મેં પણ આ મિનરલ આપ્યો. તેમના પછી હું પહેલા ચેક કરતો એટલે આમ કોઈ ગર્ભાશયનો ટોન જ ના હોય. આ મિનરલ આપ્યા પછી એ પણ પછી જલ્દી રિકવરી આમ ગાભણ થઈ ગયા. પછી અમુક ઘણા એવા ફાર્મ છે મારા રેગ્યુલર ફાર્મ, એ ફાર્મમાં બીમારી પણ ઘટી ગઈ. જો તમે પણ આયરો મિનરલ રેગ્યુલર વાપરશો તમારા ફાર્મની અંદર ડૉક્ટરી ખર્ચ ઘટી જશે, તમારું પછી જલ્દી ગાભણ થશે. 12 મહિને ભેંસ હશે તો 20 થી 22 મહિનાની અંદર ગાભણ પણ થઈ જશે. તમે રેગ્યુલર મિનરલ આપશો તો આ ઘણા બધા ફાયદા છે. તમે જે અધર સાગરદોણ છે, બાજરી છે, ઘઉંનું ભૈડું છે એવું વાપરતા હશો એની અંદર એવા મિનરલ નથી આવતા. જે આપણી જમીનની અંદર એવા આપણી જમીનમાં એવા ફળદ્રુપ ઘટકો એવા નથી. હવે યુરિયા ખાતર છે જે પણ દવા નાખીને આપણી જમીન આપણે નષ્ટ કરી નાખી છે. તેના માટે તમે આવો મિનરલ સારી કંપનીનો મિનરલ તારકા કલ્ગીમીન ફોર્ટ ઓનું તો રિઝલ્ટ છે જ 100%. આ મિનરલ તમે વાપરશો તો તમારા પછી જલ્દી ગાભણ થશે, બીમારી નહીં આવે. બીમાર થશે તો પણ જલ્દી રિકવરી આવી જશે. દૂધ ઉપર રેગ્યુલર મિનરલ આપવાના ફાયદા. રેગ્યુલર મિનરલ તમારા પશુને તમે આપશો તો રેગ્યુલર ખર્ચ હશે 5 રૂપિયા થશે એક પશુ દીઠ. એક પશુ દીઠ 5 રૂપિયાનો તમે મિનરલ ખવડાવશો એટલે તમે 5 રૂપિયાનો મિનરલ ખવડાવશો તમારું પશુ ડેલીનું 500 ગ્રામ દૂધ વધારે આપશે અને બીમાર પણ ગતું આમ 0% તમારી બીમારી તમારા ફાર્મની અંદર થઈ જશે. એટલે 0% એટલે તમારી ફાર્મની અંદર તમે 12 મહિનાની ધારો કે 20 થી 25 હજારની બીમારીની વિઝિટ કરાવતા હોય ડૉક્ટર જોડે ખર્ચ, એ પણ ખર્ચ ઘટી જશે. તમારું પશુ રેગ્યુલર હિટમાં પણ આવી જશે અને હોર્મોનલ પનીરે હોર્મોનલ અનબેલેન્સ નહીં થાય. તમારું પશુ ગરમીમાં આવ્યા પછી પણ 7 થી 10 દિવસ ગરમીમાં રહેતું હશે તે પણ અટકી જશે આ મિનરલ ખવડાવવાથી. બસ.